આજે 2025 બજેટની રજૂઆત કરવામાં આવી છે ત્યારે તેને લઈને ભૂપેન્દ્ર પટેલે એક ટ્વીટ કર્યું છે। ત્યારે નજર કરીએ ટ્વીટ પર। બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે। ત્યારે ગરીબો અને ખેડૂતોનું બજેટ ભૂપેન્દ્ર પટેલે ગણાવ્યું છે। તો આજે જે બજેટની રજૂઆત કરવામાં આવી છે એમએસએમઈ પર ફોકસ કરતું બજેટ હોવાનું ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। 2047નો સંકલ્પ કરતું બજેટ હોવાનું તેમણે જણાવ્યું છે। ત્યારે એમએસએમઈ પર ફોકસ કરતું આ બજેટ છે તેવી તેમણે ટ્વીટ કરી છે। આ સાથે જ તેમણે ઇલેક્ટ્રિક ગાડી, મોબાઈલ ફોન, એલઈડી ટીવી, હાથ વણાટના કપડાં, લિથિયમ આયન બેટરી, કેન્સરની દવાઓ, સર્જિકલ ઉપકરણો આ તમામ વસ્તુઓ સસ્તી થશે। કેન્સરની દવાઓ સસ્તી થશે, ઔષધિ અને દવાઓ સસ્તી થશે, મેડિકલ ઉપકરણ સસ્તા થશે, ભારતમાં બનેલા કપડાં પણ સસ્તા થશે, હાથ વણાટથી બનેલા કપડાં સસ્તા થશે, ચામડાથી બનેલા સામાન પણ સસ્તા થશે, મોબાઈલ ફોન, એલઈડી, એલસીડી ટીવી, ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે, ઈવી બેટરી સસ્તી થશે। તો નવી કર પદ્ધતિની જો વાત કરીએ તો 4 લાખ સુધી કોઈ જ ટેક્સ નહીં વસૂલવામાં આવે। 4 થી 8 લાખ સુધીની આવક પર 5%, તો 8 થી 12 લાખ પર 10% ટેક્સ વસૂલાશે। 12 થી 16 લાખની આવક પર 15%, જ્યારે 16 થી 20 લાખની આવક પર 20% ટેક્સ વસૂલાશે। આ સાથે 20 થી 24 લાખ પર પણ ટેક્સ વસૂલવામાં આવશે। બજેટમાં આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, નવો ટેક્સ સ્લેબ જે રજૂ કરવામાં આવ્યો છે, ત્યારે બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે, જેને લઈને કહી શકાય કે આ નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર છે। 12 લાખ સુધીની આવક પર કર મુક્તિની આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। તો વાર્ષિક 12 લાખની ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં વસૂલવામાં આવે, તેને લઈને નોકરિયાત વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 12 થી 15 લાખ સુધીની આવકમાં 15% ટેક્સ વસૂલવામાં આવશે। તો આજે જે બજેટની જે રજૂઆત કરવામાં આવી છે ત્યારે બજેટમાં ઘણી બધી વસ્તુઓ સસ્તી થશે। લક્ઝરી કાર, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ફર્નિચર, મોંઘા રમકડા, ત્યારે લક્ઝરી કાર, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ફર્નિચર મોંઘા થશે, ફેબ્રિક પણ મોંઘું થશે, તો રમકડા પણ મોંઘા થશે। ત્યારે સસ્તાની જો વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રિક ગાડી, મોબાઈલ ફોન, એલઈડી ટીવી, હાથ વણાટના કપડાં, કેન્સરની દવાઓ, સર્જિકલ ઉપકરણો સસ્તા થશે। આ સાથે જ મેડિકલ ઉપકરણ સસ્તા થશે। 36 જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સમાપ્ત કરવામાં આવી છે। અનેક પ્રકારના ખનિજોની કિંમત ઘટાડવામાં આવી છે। તો સમૃદ્ધિ ઉત્પાદનો પણ સસ્તા થશે, ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે, મોબાઈલ ફોન સસ્તા થશે, ચામડાથી બનેલા સામાન પણ સસ્તા થશે। તો આ સાથે જ નવી કર પદ્ધતિની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 4 લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ નહીં લાગે। 12 થી 16 લાખની આવક પર 15% ટેક્સ લાગશે। 16 થી 20 લાખની આવક પર 20%, જ્યારે 20 થી 24 લાખની આવક પર 25% ટેક્સ વસૂલવામાં આવશે। ત્યારે બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે। નોકરિયાત વર્ગ માટે આ રાહત છે। નોકરિયાત વર્ગને આ બજેટમાં મોટી ભેટ આપવામાં આવી છે। કર મુક્તિની જો વાત કરવામાં આવે તો 12 લાખ સુધીની આવક પર કર મુક્તિ આપવામાં આવી છે। તો વાર્ષિક 12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં વસૂલાય, જેને લઈને નોકરિયાત વર્ગ માટે આ ખુશીના સમાચાર છે। 12 થી 15 લાખ સુધીની આવકમાં 15% ટેક્સ વસૂલવામાં આવશે। ત્યારે લક્ઝરી કાર, ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ફર્નિચર, રમકડા મોંઘા થશે। તો બજેટ જે આજે રજૂ કરવામાં આવ્યું છે 2025નું બજેટ નિર્મલા સીતારમણે જ્યારે રજૂ કર્યું છે, ત્યારે આ બજેટ પર જ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે ભાજપમાંથી જૈનિશ પરીખ। આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે।
તો જે પ્રકારે બજેટ જે રજૂ થયું છે, અવનવી જે જાહેરાતો કરવામાં આવી છે, સૌથી મોટું કરમુક્તિનો જે જાહેરાત કરવામાં આવી છે, નવી જે ટેક્સ પદ્ધતિ જે અમલમાં આવશે હવે, ત્યારે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે ઓવરઓલ આપ આ બજેટને લઈને શું કહેશો? આપણું આ 2025નું બજેટ એ ગરીબો, યુવા અને મહિલાઓને આવરી લેવાવાળું બજેટ છે. આત્મનિર્ભર ભારતનું બજેટ છે. કરમુક્તિની જે તમે વાત કરો છો કે જે ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે કે 12 લાખ સુધી કોઈ ટેક્સ વસૂલવામાં નહીં આવે, એનાથી મધ્યમ વર્ગને બહુ મોટો બેનિફિટ થવાનો છે. મધ્યમ વર્ગને અરાઉન્ડ 80,000 સુધીનો રિબેટનો બેનિફિટ જે આ ટેક્સ સ્લેબમાં મળી રહ્યો છે. ઇવન જે અત્યાર સુધી ટેક્સ સ્લેબ 15 લાખ ઉપર 30% હતો, એ હવે 24 લાખ ઉપર 30% જે લાગવાનો છે, તેનાથી મધ્યમ વર્ગને ઘણો બેનિફિટ થવાનો છે. MSMEની વાત કરીએ તો MSME માટે ઘણી બધી સ્કીમ્સ લોન્ચ કરવામાં આવી છે. MSME માટે ક્રેડિટ કાર્ડ લોન્ચની વાત કરવામાં આવી છે. MSMEની લિમિટ 2 ટાઈમ્સ ગવર્મેન્ટે કરવાની વાત કરેલી છે, જેના લીધે MSMEને બેનિફિટ્સ મળશે કે ઘણી બધી જે બિગ સ્કેલ ઇન્ડસ્ટ્રી હતી જે MSMEમાં આવશે તો MSME થ્રુ એમને ઘણા બધા લોન્સમાં બેનિફિટ થશે. આપણું MSME સેક્ટર જે 45% એક્સપોર્ટમાં કન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે અને આપણું MSME સેક્ટર જે હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી રહ્યું છે, જ્યારે MSME સેક્ટરને બૂસ્ટ મળશે તો એમ્પ્લોયમેન્ટમાં બી બૂસ્ટ મળવાનો છે. સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટઅપમાં 10,000 કરોડનું એડિશનલ ફંડ ઇન્ફ્યુઝ કરવાનું બજેટમાં ચર્ચા કરવામાં આવી છે, જેના લીધે આપણે એક ડેટા જોઈએ કે લાસ્ટ યરમાં જ 80,000 સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર થયેલા. તો એ સ્ટાર્ટઅપને જ્યારે એડિશનલ ફંડ મળશે, જ્યારે એ લોકોને રિસર્ચ માટે પૈસા મળશે તો એ લોકો ગ્રો કરી શકશે. એ લોકો ગ્રો થશે તો નવી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકશે અને નવી એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે, સ્ટાર્ટઅપ ગ્રો કરશે, બિઝનેસ ગ્રો કરશે, તો ઓવરઓલ આપણી કન્ટ્રીનો ડેવલપમેન્ટ બી થશે. જી બિલકુલ, આ જે બજેટ રજૂ થયું છે તેમાં નાના ઉદ્યોગો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. શું લાગે છે એની શું અસર થશે? જેમ મેં જણાવ્યું કે MSME એટલે નાના ઉદ્યોગોમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે આ બજેટમાં. MSME માટે ક્રેડિટ કાર્ડની લિમિટ એક આપવામાં આવશે કે જેનાથી એ લોકો સ્પેન્ડિંગ વધારી શકશે. ટર્મ લોન ફેસિલિટીની એ લોકોએ જાહેરાત કરી છે કે MSMEને કોલેટરલ ફ્રી ટર્મ લોનમાં બી ઇન્ક્રીઝ કરવામાં આવશે કે જ્યારે મશીનરી એમને પરચેસ કરવી હશે, જ્યારે એક્સપાન્શન એમને કરવું હશે તો એના માટે એમને જે લોન ને પ્રોવાઈડ થશે તો એના લીધે એ લોકો શું છે કે વધારે ડેવલપમેન્ટથી વધારે પ્રોડક્શન કરી શકશે અને પ્રોડક્શન ઇન્સેન્ટિવ જ્યારે એમનું યુનિટ હશે તો એક એમ્પ્લોયમેન્ટ જનરેશન બી વધારે થવાનું છે અને એમ્પ્લોયમેન્ટ જનરેશન જ્યારે થશે તો ઓવરઓલ કન્ટ્રીનો ગ્રોથ બી થવાનો છે. જી બિલકુલ, આ બજેટમાં ખેડૂતો અને યુવકોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે, એ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખેડૂતો માટે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે આ બજેટમાં. KCC લિમિટ જે 3 લાખ હતી જેને 5 લાખ કરવામાં આવી છે, જેનો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે એગ્રી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ્સ બધા લોન્ચ કરવામાં આવ્યા છે. આત્મનિર્ભરતા પલ્સીસમાં આત્મનિર્ભરતા લાવવાની વાત કરવામાં આવી છે. તો ઓવરઓલ આપણો જ્યારે કન્ટ્રીમાં આપણે જોઈશું તો 60% પોર્શન જે ખેડૂતોનો છે તો એમના માટે ઘણા બધા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યા છે અને એ પ્રોગ્રામ થકી ખેડૂતોનું જે પાક છે, ઉત્પાદન છે, એમાં વધારો થશે અને ગ્રેજ્યુઅલી એ લોકો બી જે છે એ લોકો એમનો પાક જ્યારે ગ્રો થશે તો એ લોકોની ઇન્કમ જનરેશન વધશે ને એમની સ્પેન્ડિંગ કેપેસિટી વધશે અને એ લોકો નવી ટેકનોલોજી એમને જ્યારે પ્રોવાઈડ કરવામાં આવશે તો ઓછી જમીનમાં વધુ ઉત્પાદન કઈ રીતે થઈ શકે એ એમને ધ્યાનમાં લઈને એમનો ગ્રોથ થવાનો છે. જી બિલકુલ જેનિશભાઈ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે છે તેની પર મહાલક્ષ્મીની કૃપા થશે એવું વડાપ્રધાને નિવેદન આપ્યું હતું ગઈકાલે. ત્યારે શું લાગે છે આ જે બજેટ રજૂ થયું છે તેમાં એ પ્રતિબિંબ દેખાય છે ખરું, અને દેખાય છે તો કઈ રીતે? આપણે દરેકે બજેટ તો સાંભળ્યું જ છે અને જેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વાત કરી હતી કે મહાલક્ષ્મીની કૃપા થશે એ આપણને બજેટમાં ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. આપણે જ્યારે ઇન્કમ ટેક્સના સ્લેબની વાત કરીએ કે પહેલાં એવું હતું કે 7 લાખ સુધી કોઈ ટેક્સ નહોતો અને એ 7 લાખની લિમિટ જ્યારે 12 લાખ કરવામાં આવી છે તો આમાં મેક્સિમમ જે મધ્યમ વર્ગ લોકો જે છે જેનું સ્પેન્ડિંગ કેપેસિટી, આજ તમે સમજો કે 12 લાખ રૂપિયા એટલે 1 લાખ પર મંથની ઇન્કમ થઈ. 1 લાખ પર મંથ કોઈ બી સામાન્ય મધ્યમ વર્ગ કમાતો હોય છે અને જ્યારે ત્યાં એના ઉપર ટેક્સ નહીં લાગે તો એમની સ્પેન્ડિંગ કેપેસિટી વધશે, એ લોકો એમના પાછળ વધારે ખર્ચ કરી શકશે અને ટેક્સમાં ઓછું એ લોકો
ટેક્સ એમને ઓછો ભરવો પડશે. એના લીધે શું છે કે મધ્યમ વર્ગને આ ચોક્કસપણે એક બેનિફિટ જોવામાં આવી રહ્યો છે. ઇવન તમે એક એનાલિસિસ કરશો તો 80,000 સુધીનો આ ટેક્સ સ્લેબ વધવાથી 80,000 સુધીનો બેનિફિટ મધ્યમ વર્ગને ડાયરેક્ટલી મળી રહ્યો છે. 80,000 એટલે કોઈ એક નાની અમાઉન્ટ નથી, એ કોઈ મધ્યમ વર્ગની એક મહિનાની આવક હોઈ શકે છે. તો એ ચોક્કસપણે આપણને બેનિફિટ જોવા મળી રહ્યો છે અહીંયા. જો બિલકુલ, આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ બજેટમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ શું તમને એવું લાગે છે કે ક્યાંક કંઈક કમી રહી ગઈ હોય કે કંઈક કચાશ રહી ગઈ હોય કે જેની જરૂર હતી? જો બજેટ એક એવી વસ્તુ છે કે એક બજેટ એક દિવસની પ્રક્રિયા નથી હોતી, એ કન્ટિન્યુઅસ પ્રક્રિયા હોય છે. તો આ બજેટમાં ખેડૂતોને લઈને મધ્યમ વર્ગને લઈને જે બધી જાહેરાત કરવામાં આવી છે એ ચોક્કસપણે ખૂબ સરસ જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીના આપણે કહી શકીએ તો સૌથી સરસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઇન્કમ ટેક્સની બી જે વાત કરી કે ઇન્કમ ટેક્સમાં બી નવા રિફોર્મ્સ એક વીકમાં જે એ લોકો જાહેર કરવાના છે. તો જે કોઈ કચાશ રહી ગઈ હોય ઇન કેસ, તો સરકાર ક્યાંક ને ક્યાંક એને વર્ષ દરમિયાન કે નેક્સ્ટ બજેટમાં એ લોકો આવરી લેતા હોય છે. તો અત્યારે જે આપણે બજેટમાં જે રજૂ કરવામાં આવ્યું છે આપણે એના ઉપર ફોકસ કરીએ ને, એ હું કહી શકું કે ચોક્કસપણે બહુ સારું બજેટનું એનાલિસિસ અને બહુ સારું બજેટની જાહેરાત કરવામાં 2025ના બજેટમાં આવી છે. જે બિલકુલ, બજેટમાં સરકારી યોજનાઓ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે સરકારી યોજનાઓને લઈને જે રજૂઆતો કરવામાં આવી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણી બધી સરકારી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ફાર્મર માટે આપણે જોઈએ તો આત્મનિર્ભરતા પલ્સીસમાં આત્મનિર્ભરતાની વાત કરવામાં આવી છે. એમને તુવેર ઉડ એ 4-5 જે પ્રોડક્ટ જે જાહેર કરવામાં આવી છે, જેનું 4 કે 5 વર્ષ સુધી સરકાર જેટલી ક્વોન્ટિટીમાં ફાર્મર પ્રોડ્યુસ કરી શકે એ લોકો પરચેસ કરશે. તો ફાર્મરને ક્યાંય બહાર ક્યાંય સેલિંગ માટે નહીં જવું પડે, એમને કોઈ એ લિમિટનું ધ્યાન નહીં રાખવું પડે કે મારે આટલું જ ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરવી છે, કે જેટલી કેપેસિટીમાં એ પ્રોડ્યુસ કરશે એટલી કેપેસિટીમાં સરકાર પરચેસ કરવા એ તૈયાર છે. MSME માટે, વુમેન માટે, ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રેન્યોર માટે સ્કીમ લોન્ચ કરવામાં આવી છે કે એમને 2 કરોડ સુધીની કોલેટરલ ફ્રી લોન સરકાર પ્રોવાઈડ કરશે CGT MSE સ્કીમ દ્વારા. એમાં બી ઘણા બધા ચાર્જીસમાં ને બધા ફેરફાર કરવામાં આવ્યા છે. કસ્ટમ ડ્યુટીઝ છે, એમાં બી ઘણી બધી કસ્ટમ ડ્યુટીઝને વેવ કરવામાં આવી છે. આપણે ફર્ધર જોઈએ તો 36 લાઈફ સેવિંગ ડ્રગ્સ છે જેને કસ્ટમ ડ્યુટીમાંથી ટોટલી મુક્ત કરવામાં આવ્યા છે. તો આ દરેક વસ્તુનો અલ્ટિમેટ બેનિફિટ આપણા કિસાન મિત્રોને, આપણી મહિલા વર્ગને અને આપણા ગરીબ મિત્રોને મળવાનો છે. જો બિલકુલ, બિહારને કેટલીક વિશેષ જોગવાઈ આપવામાં આવી છે. બિહારમાં મખાના બોર્ડની પણ રચનાની જાહેરાત કરી છે અને બાકીની જે જોગવાઈ છે તેને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો બેન, બિહાર વિશે તમે જે વાત કરી કે બિહારમાં મખાના બોર્ડની એ લોકોએ જાહેરાત કરી છે અને ઘણી બધી જગ્યાએ ચર્ચા થઈ રહી છે કે આ બિહારને લગતું બજેટ છે, પણ આપણે જેમ જોઈ શકીએ આ બિહારનું બજેટ નથી, આ એક યુનિયન બજેટ છે. બિહારમાં મખાના બોર્ડનું સેટઅપ એમને કર્યું છે. તો એક ડેટા આપણે જ્યારે જોશો તો મખાનાનું ઓવરઓલ વર્લ્ડનું પ્રોડક્શન 90% બિહારમાં થઈ રહ્યું છે. જ્યારે 90% પ્રોડક્શન બિહારમાં થઈ રહ્યું હોય તો એ સેટઅપ આપણે બીજે ક્યાંય ના કરીએ અને બિહારમાં કરીએ તો એ જ વસ્તુ નેશનના હિતમાં રહી શકે. તો એ નેશનને ઓવરઓલ વિચારીને મખાના બોર્ડમાં કઈ રીતે એમાં ફર્ધર એ લોકો પ્રોડક્શનને ડેવલપ કરી શકે એ બધું વિચારીને એક સ્ટેપ લેવામાં આવ્યો છે. જે બિલકુલ, કાપડ ઉદ્યોગને લઈને પણ અનેકો જાહેરાતો કરવામાં આવે છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ટેક્સટાઇલ ઉદ્યોગ એક એવો છે કે જેમાં ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર બંને બહુ વધારે જ ઇન્વોલ્વ હોય છે. અને મેક્સિમમ આપણે જોઈશું તો ટેક્સટાઇલમાં અનઓર્ગેનાઇઝ સેક્ટર વધારે ઇન્વોલ્વ હોય છે. તો ટેક્સટાઇલ્સ માટે જે કંઈ બી સ્કીમ્સની જાહેરાત કરવામાં આવી છે એ દરેકથી બેનિફિટ એક અનઓર્ગેનાઇઝ સેક્ટરને થવાનો છે. એટલે ઓવરઓલ જે અનઓર્ગેનાઇઝ સેક્ટર જે છે એને ઓર્ગેનાઇઝ કઈ રીતે બનાવવા એ આ સ્કીમ દ્વારા આપણે ભવિષ્યમાં જ્યારે ફ્યુચરમાં જ્યારે સ્કીમની ડિટેલિંગ બહાર આવશે ત્યારે આપણે જોઈ શકશું એને ડિટેલમાં. જે બિલકુલ, ટેક્સટાઇલની જ્યારે વાત થઈ રહી છે ત્યારે સુરત અહીંયા ખાસ યાદ આવે, કારણ કે સુરત એ ટેક્સટાઇલનું હબ કહેવાય છે અને સાથે જ હીરા ઉદ્યોગ માટે પણ જાણીતું છે, પરંતુ હીરા ઉદ્યોગને લઈને કોઈ ખાસ જાહેરાત કરવામાં નથી આવી. જેમ મેં પહેલાં બી કીધું કે બજેટ ઓવરઓલ નેશનને લઈને બહાર પાડવામાં આવતું હોય છે. જરૂરી નથી કે એમાં દરેક ઉદ્યોગો, દરેક સેક્ટર કવર થઈ જાય. ઘણીવાર કોઈ સેક્ટર્સ છૂટી જતા હોય છે એમાં, જે અવારનવાર નેક્સ્ટ બજેટમાં કે ડ્યુરિંગ ધ ટેન્યોર એ બધા કવર થઈ શકતા હોય છે. તો હીરા બજારની આજે કોઈ જાહેરાત કરવામાં બજેટમાં નથી આવી,
તો મને ખાતરી છે કે નેક્સ્ટ બજેટમાં કે ગમે ત્યારે જ્યારે હીરા બજારને બૂસ્ટની જરૂર હશે તો આપણી સરકાર ચોક્કસપણે એની જાહેરાત કરશે. એગ્રીકલ્ચરને લઈને પણ ઘણી જાહેરાતો કરવામાં આવી છે, ત્યારે તેની પર આપની શું પ્રતિક્રિયા રહેશે? મેં પહેલાં બી જણાવ્યું કે એગ્રીકલ્ચરને લઈને ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, જેમ કે કેસીસીની લિમિટ 3 લાખથી 5 લાખ વધારવામાં આવી છે, એગ્રી ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જાહેરાત કરવામાં આવ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ તો ગવર્મેન્ટનું ફોકસ છે કે આપણું જે 60% વર્ગ જે ફાર્મિંગમાં ઇન્વોલ્વ છે, કઈ રીતે એમનું ઓવરઓલ ડેવલપમેન્ટ કરવું, કઈ રીતે આપણા ખેડૂત ભાઈઓની ઇન્કમ વધારવી, કઈ રીતે આપણા ખેડૂત ભાઈઓને એમની ઇન્કમ વધારવા સાથે એમની લાઇફસ્ટાઇલ વધારવી, એમની લિવિંગ કેપેસિટી વધારવી, એમની સ્પેન્ડિંગ કેપેસિટી વધારવી. તો જ્યારે એગ્રીકલ્ચરને ફોકસ કરીને આપણું જ્યારે 60% એગ્રીકલ્ચર ઇન્ટેન્સિવ જ્યારે આપણું કહી શકાય દેશ, ત્યારે એગ્રીકલ્ચર પ્રોગ્રામ ખાસ કરીને જે જાહેર કર્યા છે એના લીધે આપણા ખેડૂત ભાઈઓને ચોક્કસપણે બેનિફિટ થવાના છે અને એમની લાઇફસ્ટાઇલ વધવાની છે. જે બિલકુલ ઓવરઓલ મહિલાઓ માટે જે જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે શું લાગે છે મહિલાઓ માટે આ બજેટ કેટલું ફાયદાકારક રહેશે? મહિલાઓની આપણે વાત કરીએ તો મહિલાઓ અને જે ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રેન્યોર હોય એના માટેનું બજેટમાં ઘણી બધી વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. એમને કોલેટરલ ફ્રીની લોનની વાત કરવામાં આવી છે. જે ઉદ્યોગ સેક્ટરમાં હોય છે એના માટે ઘણા બધા બેનિફિટ્સ એ લોકોએ ડિક્લેર કર્યા છે મહિલાઓ માટે. તો ઓવરઓલ આપણે કહીએ તો મહિલા એક ઘરનો તો ઠીક કે મેઇન હિસ્સો કહેવાય, પણ મહિલાઓ એક દેશનો બી મેઇન હિસ્સો આપણે કહેવાય. તો એના માટે જે બધી જાહેરાતો કરવામાં આવી છે તો મહિલા સશક્તિકરણ થશે. મહિલાઓ આપણે જાણે જોઈએ છે કે ડિફેન્સ સેક્ટરમાં, સ્પેસ સેક્ટરમાં દરેક જગ્યાએ મહિલા અગ્રશ્રેણી ભાગ અત્યારે ભજવી રહ્યા છે. તો એના માટેની આ બધી જાહેરાતો મહિલાને એક બૂસ્ટ આપશે, એમને એક કોન્ફિડન્સ આપશે આગળ વધવા માટે. જે બિલકુલ નાના જે વેપારીઓ હોય છે, જેમ કે ફળ શાકભાજીના જે વેપારીઓ, તેમના માટે પણ એક ખાસ યોજના અમલમાં આવશે તેવી પણ એક આજે જાહેરાત કરવામાં આવી છે, એને લઈને આપ શું કહેશો? ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ માટે એક પર્ટિક્યુલર સ્કીમ લોન્ચ કરવાની સરકારે વાત કરી છે, પણ એના માટે ડિટેલિંગ જ્યારે આપણે બહાર આવે એની સ્કીમ ત્યારે જ આપણે વિસ્તારમાં ચર્ચા કરી શકશું. અત્યારે તો એક જાહેરાત કરવામાં આવી છે, પણ એમાં કયા કયા બેનિફિટ્સ આપ્યા છે, શું છે ફૂડ્સ એન્ડ એની બેનિફિટ્સ, એ આપણે સ્કીમ બહાર આવે ત્યારે આપણે એની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. આ ઉપરાંત એવી ઘણી બધી સ્કીમો છે જેની જાહેરાત કરાઈ છે, પરંતુ હજુ અમલ ક્યારે થશે એનું કોઈ જ કશું ઉલ્લેખ નથી કરાયો. હજુ આવતા સપ્તાહે થશે કાં તો આગામી દિવસોમાં થશે. તો શું લાગે છે કે આ ખરેખર એની પર કામ થશે ખરા? જો એક બજેટ જે હોય ને, બજેટમાં સ્કીમ એ લોકો ડિક્લેર કરે, એ સ્કીમ કઈ રીતે અમલ થશે, એ વિસ્તારમાં એ સ્કીમમાં કઈ કઈ વસ્તુ અમલમાં થશે, એ દરેક વસ્તુ જો બજેટમાં જાહેરાત કરવા જાય તો સવાર 11 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી નિર્મલાબેનની સ્પીચ જ ચાલ્યા કરે. તો એના માટે આપણે શું છે કે જે બી સ્કીમ લોન્ચ થઈ રહી છે બધી, એ આગામી દિવસોમાં જ્યારે એની ઇમ્પ્લિમેન્ટેશન ડેટ, એ સ્કીમમાં કયા કયા બેનિફિટ છે એ બહાર આવે ત્યારે જ આપણે વિસ્તારપૂર્વક એમાં ચર્ચા કરી શકીએ. આની પહેલાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું અને હવે જે બજેટ આપણી સામે છે આજે, આ બંનેની તુલના આપ કઈ રીતે કરી રહ્યા છો? જો આની પહેલાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એ આપણે એક જોતા કહીએ કે ત્યારે ઇલેક્શનનો ટાઈમ હતો, સરકાર બદલાઈ હતી, એટલે એક ઇન્ટિરિમ બજેટ કહેવાય. અને આજથી પાસ્ટ બધા રેકોર્ડ છે કે ઇન્ટિરિમ બજેટમાં કોઈ દિવસ વધારે જાહેરાતો કરવામાં કે ઓવરઓલ બજેટમાં કોઈ એવી ખાસ ચર્ચા કરવામાં આવતી નથી. તેમ છતાં યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ માટે વાત કરવામાં આવી હતી, તેમ છતાં બીજી બધી ઘણી બધી સ્કીમ્સ લોન્ચ કરવામાં લાસ્ટ બજેટમાં આવી હતી. પણ લાસ્ટ બજેટ ટુ આ બજેટના કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો આપણે ખેડૂત ભાઈઓ માટે ઘણી બધી નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે કે એમને અલ્ટિમેટ બેનિફિટ થાય. ઇન્કમ ટેક્સમાં એક આપણે જોવા જઈએ તો રિવોલ્યુશનરી ચેન્જ જોવામાં આવ્યો છે કે સ્લેબ 7 લાખથી જે સીધો 12 લાખ કરવામાં આવ્યો છે. TDSના પ્રોવિઝન છે, કસ્ટમમાં જે બધા પ્રોવિઝન છે, એ દરેકમાં એક લાસ્ટ બજેટની કમ્પેરમાં આ બજેટની કમ્પેર એક ડ્રાસ્ટિક ચેન્જ કરવામાં આવ્યો છે. અને આપણે જોઈ શકશું કે જેમ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને કીધું કે એક વીકમાં ઇન્કમ ટેક્સનો નવું બિલ એ લોકો રજૂ કરવા જઈ રહ્યા છે, તો એક મોટો રેડિકલ ચેન્જ આપણે કહી શકીએ કે આવા જઈ રહ્યો છે. જે બિલકુલ
આ જે બજેટ રજૂ થયું છે તેમાં કેટલીક બધી વસ્તુઓ એવી છે કે જે સસ્તી કરવામાં આવી છે, જેમ કે ઇલેક્ટ્રિક ગાડી છે, હાથ વણાટની વસ્તુઓ છે, કેન્સરની દવાઓ છે. આ બધી જ વસ્તુઓ જે સસ્તી કરવામાં આવી છે, તે એલઈડી ફોન, એલસીડી ટીવી અને મોબાઈલ ફોનના ઉપકરણો પણ સસ્તા કરવામાં આવ્યા છે. ત્યારે આની શું અસર પડશે? સૌથી પહેલું તો આપણે જોઈએ કે 36 લાઈફ સેવિંગ ડ્રગ્સ ઉપર કસ્ટમ ડ્યુટી એ લોકોએ નાબૂદ કરી છે અને એને સસ્તી કરવામાં આવી છે. તો હેલ્થ સેક્ટરને એક સારો બૂસ્ટ મળશે અને જે બી કેન્સરથી કે એનાથી પીડિત લોકો છે એના માટે જે એમને કોસ્ટિંગ લાગતું હોય છે એ ઘણું સસ્તું થવાનું છે. એટલે એક મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ બી કોઈ બીમારીથી જૂજી રહ્યું હોય તો એ વસ્તુને એફોર્ડ કરી શકશે, જે અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક એ લોકો હોસ્પિટલ જતા બીતા હતા કે હોસ્પિટલમાં લાંબા સમય માટે એમને એડમિટ રહેવું પડે કે ટ્રીટમેન્ટ લેવી પડે તો એમને એક ડર લાગતો હતો. જે આ બધી વસ્તુ સસ્તી થશે અને ગવર્મેન્ટ એમાં બેનિફિટ આપવા જઈ રહ્યો છે તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને આમાં બહુ મોટો બેનિફિટ થઈ રહ્યો છે. આપણે જોઈએ કે અત્યારે ઈવી કે ગ્રીન એનર્જી એ આપણે કહી રહ્યા છે કે ફ્યુચર છે. આજથી 10 વર્ષ ઈવીના કે ગ્રીન એનર્જીના છે. એ જ સમયે લિથિયમ આયન બેટરી અને જે બેટરીઝ છે એ બધી સસ્તી કરવામાં આવી રહી છે. તો તેથી શું થશે કે ઓવરઓલ જે કોસ્ટિંગ છે એ ડાઉન આવવાનું છે, એટલે લોકોનું કન્ઝપ્શન વધી શકશે અને લોકો પેટ્રોલ ડીઝલ ગાડી કરતાં ઈવી તરફ વધારે વળી શકશે, જે ફ્યુચર છે આપણું. જી બિલકુલ, તમે હેલ્થની વાત કરી, સાથે સાથે આપણે મેડિકલની પણ વાત કરીએ કે કેટલી બધી મેડિકલ સીટો પણ વધારવાની વાત કરી છે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે કોવિડ સમયે જોયું કે સૌથી વધારે ઇફેક્ટ જે હતી કે મેડિકલના સ્ટુડન્ટ અને મેડિકલના જે ડૉક્ટર્સ હોય એ બધાએ કઈ રીતે આપણા દેશની સેવા કરી છે. એટલે અને ત્યારે જ આપણે કોવિડથી બહાર આવી શક્યા છીએ. એના જ દ્રષ્ટિકોણમાં મેડિકલની સીટો વધારવા જઈ રહ્યા છે સરકાર. મેડિકલની સીટો વધશે તો આપણે જે નર્સિંગ સ્ટાફ છે, આપણે જે ડૉક્ટરનો સ્ટાફ છે એ બધામાં વધારો થશે અને ઓવરઓલ જે આપણી પોપ્યુલેશનને જે જરૂરત છે મેડિકલ ફિલ્ડમાં કે એક હોસ્પિટલમાં નંબર ઓફ ડૉક્ટર્સ જો વધારે અવેલેબલ હશે તો એ લોકોને ટ્રીટમેન્ટ બહુ સારી રીતે મળી શકશે અને કોઈને આમથી આમ ભટકવું નહીં પડે. કે આપણે ગામડાઓમાં બી જોઈએ કે જ્યારે ઘણા બધા ગામડામાં મેડિકલ ફેસિલિટી ડાયરેક્ટ અવેલેબલ નથી હોતી, તો જ્યારે ડૉક્ટર્સ વધારે બહાર માર્કેટમાં આવશે કે ડૉક્ટર્સ વધારે બનશે તો એ બધા ગામડાઓમાં બી આપણે મેડિકલ ટ્રીટમેન્ટ, મેડિકલ ફેસિલિટી પ્રોવાઈડ કરી શકશું. જી બિલકુલ, વીમા ક્ષેત્રે પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. વીમા ક્ષેત્રે વિદેશી રોકાણ 74% વધીને 100%ની મંજૂરી આપવામાં આવી છે. 100% વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે તેનાથી શું બદલાવ આવશે, શું લાભ થશે અને વીમા ધારકોને કેટલો ફાયદો? વીમા સેક્ટરે જે 74%થી 100% એફડીઆઈની જે ડિક્લેરેશન કરવામાં આવ્યું છે એનાથી આપણે જે સામાન્ય વર્ગ છે એને કેટલો બેનિફિટ થશે તો આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે. બટ 74%થી 100% જ્યારે એફડીઆઈ જ્યારે ઇન્ફ્યુઝ થવાનું છે આપણે ઇન્ડિયામાં, તો એના લીધે કેવું છે કે વીમા સેક્ટરમાં એક જે લોકોને બૂસ્ટની જરૂર હોય છે કે વીમામાં જે ક્લેમ સેટલમેન્ટ રેશિયો હોય છે કે ક્યાંક ને ક્યાંક વીમા કંપની જોડે પૈસાના અભાવે કે એ લોકો ક્લેમ સેટલમેન્ટ રેશિયો એક ઓછો રાખતા હોય છે. જ્યારે એફડીઆઈ ઇન્વોલ્વ થશે એમાં ને એફડીઆઈથી જ્યારે બૂસ્ટ મળશે તો લોકોને ક્લેમ બી ઇઝીલી સેટલ થઈ શકશે. એ લોકોને વીમાની જે આવક છે એમાં જે વીમા કંપની થ્રુ જે પૈસા મળતા હોય છે સેટલમેન્ટમાં, એમાં લાંબા દિવસોનો એ લોકોએ વેઇટ નહીં કરવો પડે, કેમ કે દરેક કંપની જોડે એક અલ્ટિમેટ ફંડ એમની જોડે હાથમાં અવેલેબલ છે અને ક્લેમ જલ્દી એ લોકો સેટલ કરી શકશે. જી બિલકુલ, આ બજેટ જે રજૂ થયું છે તેમાં હજુ પણ ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, તેની પણ આગળ ચર્ચા કરીશું, પરંતુ સમય થયો છે વિરામનો.